તો બનાસકાંઠાના ધાનેરામાં આંગણવાડી કાર્યકરો 5મા દિવસે પણ હડતાલ પર જોવા મળ્યા છે। તો ધાનેરા કોંગ્રેસે કાર્યકરોને સમર્થન આપ્યું છે, ત્યારે કોંગ્રેસ દ્વારા સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે। તો પૂર્વ એમએલએ નાથાભાઈ અને તાલુકા પ્રમુખ કાર્યકરો સાથે હાજર રહ્યા હતા। તો સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને માંગ ઉકેલવાની અપીલ કરવામાં આવી રહી છે। તો આંગણવાડી કાર્યકરો પોતાની માંગ માટે આરપારની લડાઈ લડવા માટે પણ હવે મક્કમ થયા છે। આજે અમારે હડતાલનો 5મો દિવસ છે। અમે હડતાલમાં જોડાયા 4 દિવસથી અમે હડતાલમાં જોડાઈએ છીએ, પણ આટલા દિવસ અમારું યુનિયન કમ્પ્લીટ હતું। અચાનક યુનિયનમાં રાતે સમાચાર અમારે મેસેજ પડ્યો કે તાત્કાલિક ધોરણે હાજર થઈ જાઓ। અમે હાજર થવા તૈયાર છીએ, પણ અમારી કોઈ માંગણી સરકારે સ્વીકારી નથી। એટલે અમે અમારી નોકરીની અમારે જરૂર છે, એટલે અમે હાજર તો થઈએ જ છીએ, પણ અમારા 4 દિવસનો પગાર કપાણો, યુનિયનની અમે ફી આપી, તો અમારે જ કેમ આટલું બધું ભોગવવાનું, અમારું જ કેમ? અને અમારી આવી તકલીફમાં જે પણ ભાઈ છે, કોંગ્રેસ સરકાર હશે કે ભાજપ સરકાર હશે, જે પણ અમારી જો મદદ કરશે એ અમારા માટે મહાન। ઓકે।